પણ બેટા સ્કૂલે આવવાનું. જો બીજી છોકરીઓ આવે છે, સોનલ આવે છે, પછી પેલા ઓડિચા હર્ષિતા આવે છે, હર્ષિતાની બેન આવે છે, વિજય આવે છે. અને બેટા તમને મારીશ નહીં, હું કોઈ દિવસ કાંઈ નહીં કહું તમને. બસ તારે કઈ વસ્તુ લાવવી હોય મને કહી દેવાનું. સામે સ્કૂલ છે, કૂદકો મારી કામ પડી જાય તો મને કે સાહેબ 4 વાગે રજા આપો, મારે કામ હે ઘરનું કે વાડીનું, તો હું તને રજા આપી દઈશ. પાકું બેટા? હા કલ્પેશભાઈ બોલું, માસ્તર બોલું સ્કૂલમાંથી. હા હું તમને વિનંતી કરું, તમારા ઘેર આવ્યો છું, બાજુમાં તમારા શું નામ છે આપણું સિદ્ધિભાઈ બેઠા છે, તો છોકરી દીકરીઓને સ્કૂલે મોકલો. તમારું કામ હોય તો એ દિવસે રજા પાડજો, કાંઈ વાંધો નહીં. બોલો પણ એ અઠવાડિયામાં 5 દાડા તો મૂકો. છોકરીઓને મૂકવાની જવાબદારી તો મા બાપની હોય ને. અને મા બાપ, તમારી દીકરી એ મારી દીકરી છે, ચિંતા ન કરવાની કોઈ બી. મારે ઘેર મોટી મોટી દીકરીઓ છે, મારે ઘેર મોટી મોટી બહેનો છે, એટલે એ કોઈ ચિંતા નહીં કરવાની. બાજુમાં આપણે બહાદુરભાઈ રહે છે, બહાદુરભાઈના ઘરના બસ રાંધે છે, મૂકવા આવે, લેવા આવે, જાય, જુએ, ચેક કરે, ચિંતા નહીં કરવાની. તો દીકરીઓને મૂકો, દીકરીઓને ભણાવો તો તમને ખૂબ ભગવાન દ્વારકાધીશ ઘણું બધું આપે. અને દીકરીઓ છે લક્ષ્મીનો અવતાર ને, એમને કંઈક તમે એમની આંતરડી ઠારશો ને તો તમારું બધું અમું થઈ જશે. મારું તો કહેવાનું એટલું. તો કાલથી મોકલવાનું રાખો ને. તમારે આમ એમ લાગે ને કે સાહેબ આજે થોડું મોડું થઈ ગયું હોય તો કાંઈ વાંધો નહીં, હું દીકરીને કંઈ નહીં કહું. 10 વાગે સ્કૂલ થાય તો 11 વાગે આવજો, વાંધો નહીં, જાઓ. અને એમ લાગે કે 4 વાગે મારે કામ છે, સાહેબ માસ્તર મને ફોન કરી દેવાનું, 4 વાગે દીકરીઓને ઘરે મૂકજો, તો સામે પગલે સ્કૂલ છે, ધક્કો કૂદકો મારીને આ વાડીમાં આવી ગયા. પણ તમે મહેરબાની કરીને તમને 2 હાથ જોડીને વિનંતી કરું કે તમે સ્કૂલમાં દીકરીઓને મોકલો. પાકું? અને ચિંતા નહીં કરવાની. દીકરીઓ તમારી દીકરી એ મારી દીકરી એ એટલું સમજવાનું, બીજું કઈ સમજવાનું નહીં. અને તમને લાગે હું તો 600 કિલોમીટર દૂરથી અહીંયા બેઠો, તમને એવું લાગે ને તો ધારિયા લાકડીને કુવાડી લઈને આવી જવાનું મારે ત્યાં. બીજું શું થાય? હવે આટલું તો બીજું કોણ કે તમને માસ્તર? હું 600 કિલોમીટર દૂર છું, ત્યાંથી આવું યાર, ભાગીને ક્યાં ભાગવું? એવું ખોટું કરતો હું તમને તકલીફ જેવું લાગે તો ધારિયા લાકડીઓ લઈને આવી જવાનું મારા ઉપર. પણ દીકરીઓને ભણાવવા મૂકો.